એટલે મારી બેટી પિંક કલરની રિક્ષા ફક્ત મહિલાઓ માટે. હેલો ગાઈઝ, તો આજે હું તમને પુણે બતાવું થોડું ઘણું. તમે જુઓ પછી કહો કે જોવા જેવું હોય કે રવા દેવા જેવું હોય, તો બન્યા રહેજો વિડીયોમાં ગાઈઝ. બસ હું છું મારી હોટલની લિફ્ટમાં, અને લિફ્ટનું બી એવું છે ગૂગલ જેવું. આપણે તમે કહો ને એલેક્સા પ્લીઝ ઓપન ધ ડોર, તો એ ખૂટી જાય છે. નહીં લાગતો? એલેક્સા પ્લીઝ ખોલી જાય ને યાર, પ્લીઝ. જોઈ ખુલી જાય ને. ઇઝ માય હોટલ. બહારથી પણ વ્યૂ બતાવું તમને લોકો. ઇઝ માય બિગેસ્ટ હોટલ. એટલે મારી એટલે નહીં, એટલે હું અહીંયા રહું છું. અહીંયા ને મારો રૂમ 3rd માળે. જોઈએ એન્ટર કરીએ બહાર. હું જોવા જેવું હોય અને હું રવા દેવા જેવું હોય. પછી તમે લોકો મારો સંપર્ક કરીને અહીંયા આવો ગાઈસીસ. પુણે મિની રાજસ્થાન જેવું હોય. બીજું મલકના ઢોસાના ઉપર બહાર મળે જુઓ. ગજબ છે. નોનવેજ બોનવેજ આપણે નહીં ખાવાનું. હવે ટ્રાફિકની સિસ્ટમ વધારે. ટ્રાફિક બહુ જ છે, અતિશય ટ્રાફિક. રસ્તો ક્રોસ કરવાનો તો વિચાર કરવો પડે, તો કરીએ કે ના કરીએ. બીજું બધું ઠીક, પણ હવે રસ્તો ક્રોસ કરવા માટે એટલી મહેનત કરવી પડે ને કે અને હોય આપણે જેવી સિસ્ટમ બધા રોંગ સાઈડ જઈએ કહો લોકો. ફૂલ પરમિશન. ફાઇનલી ગાઈઝ પેલી બાજુથી આ બાજુ આવતા મને 10 મિનિટ થઈ છે, એટલે સમજી રાખો અહીંયાનું ટ્રાફિક ગજબ. બાકી આગળમાં તો બધા આપણા મેહણા લેવલમાં તો કોઈ આગળ નહીં, બધા આપણા સેમ જ છે. ટ્રાફિકની બાબતે થોડા આગળ. પુલના બાબતે ઠેર ઠેર પુલ નોખી દીધા. ઉતરણ કરવી હોય તો બહુ કાઠું પડી જાય. તો ગાઈસીસ આ કોઈક જગ્યા નવી જોવા મળી છે, તો તમે જોઈ શકો છો. શેર માર્કેટનો પાડો જે તમે જુઓ, શેર માર્કેટનો પાડો અહીંયા જ છે, બીજે ક્યાંય નહીં. શેર માર્કેટનો પાડો એ આપણે તમે જોઈએ કે 3 કરોડનો હોય પાડો. કોઈએ જોતો હોય તો મારા જોડે મંગાવી લેવો. હું વિચારું કે અંદર ઓટો મારતા હોઉં. મોલ ટાઈપ લાગે. ટ્રાય સમથિંગ ન્યૂ પડે. તો કોઈ આપણા કોમની કે આપણા કોમની નહીં. સોરી ગાઈઝ, આ પેલો શેર માર્કેટનો પાડો જોઈને મને ખબર ના પડી કે આવડી મોટી બિલ્ડિંગ રહી ને કે શેર માર્કેટની. હા, અંદર બધું ટ્રેડિંગના પેલા ટાવરો બાવરોનું ઊંચું નીચું થાય, એટલે શેર માર્કેટનું આખી બિલ્ડિંગ બનાવીએ મોલ જેવી છે. ન કોમી નથિંગ ગુડ. પુણે હજી સુધી મને કોઈ જોવા નહીં મળ્યું ગાઈસીસ. અડધો કલાકથી હવે થોડો ઘણો રસ્તો કોરો જોવા મળ્યો. ના ના ના, કોરો નહીં. આગળ સિગ્નલ હતું, પાછો સાધનો ચાલુ થઈ ગયા. બોલ્યો હજુ કરવા ઘણું બધું ફરે, પણ કોઈ હોય તો દેખાતું નહીં સારું એવું. બધું અટ્ટે ચાલી રહ્યું હોય. જો તમે ઈચ્છતા હોય પુણે આવા કેરિયર બનાવવા, તો આજુબાજુની મોહ માયાથી દૂર રહેજો. કેમ કે આજુબાજુમાં કશું નહીં બિલ્ડિંગો સિવાય. શેર માર્કેટની ઢગલો બિલ્ડિંગ હોય. હર્ષદ મહેતા બધું કરીને જ્યાં છે. લેટ્સ સી આગળ હજી કોઈ દેખાય તો. ગાઈસીસ અહીંયા કોઈ મોલ બોલ દેખાતો નહીં. મોલ બોલ હોય ને તો તમારા લોકો માટે કંઈક વસ્તુ ખરીદું છે. ઇસ્લો, અને ઇસ્લોની સામે તમે જુઓ મસ્ત અને સાફ સફાઈ થઈ રહી છે મોટા ને મોટા ભૂંગળાથી. આવું ભૂંગળું હલાવે તો કોઈના કેળોની તકલીફ થાય જ નહીં. શું કહેવું? નેચરસ જુઓ જલ્દી જુઓ. અને બાકી સ્ટ્રેચેબલ ભૂંગળું. આવ યાર, અમુક લોકો કોમેન્ટ કરતા નહીં લ્યા, કોઈ કોને નહીં અડે તો अरे चलने का मज़ा जो आता है ना वो बाइक गाड़ी में कहाँ आता है. ફાઇનલી કોઈક મળ્યું હોય. આઈ હોપ કે તો એ નાનકડો મોલ બોલ હોય યાર જોવા જેવું. નહીં તો અહીંયાથી પાછા રિટર્ન ગાઈસીસ રિટર્ન. ટ્રાફિકનો બહુ ત્રાસ છે ગાઈસીસ. હવે સનસેટ મસ્ત જોવાનો ટાઈમ તો ને એવા પ્રાઇમેટ ટ્રાફિક આવીને ઊભું થયું હોય ને. મારા હોમેના બાજુ જવું હોય, હું મારે 5 મિનિટ થઈ જાય. એટલે ટાઈમ બહુ જરૂરી. ટાઈમની કિંમત રાખવી બહુ જરૂરી છે. ફાઇનલી અમને જગ્યા મળે તો હું જઉં રહું. મિત્રો બહુ સરસ સનસેટ જોવા મળી રહ્યો છે. પુણેનો સનસેટ. અને હોમાં બળદિયા હેડે આવા હારા ઉપાજો છે. આ તો ઉપર આવે જોવા દે કારા ભૂંડ. મસ્તનો હોટલ જોવા મળી છે. ઇનોસેન્ટ હૈદરાબાદ. સોરી કોઈક બીજું જ ન હોય. કૂતરો તો હોય કણે. હા ભાઈ, નર્સરીઓ બહુ બધી હોય કણ. આ ટેસ્ટ ઓફ ગુજરાત. તો મિત્રો ફરીથી મારા જોડે ટફ ચોઈસ આવી જાય છે. એટલે મારી બેટી પિંક કલરની રિક્ષા ફક્ત મહિલાઓ માટે. એક ટફ ચોઈસ ફરીથી. રસ્તો ક્રોસ કરવાનો, બટ અહીંયા ટ્રાફિક નહીં. કેમ કે મેં આ વખત જોઈ લીધું ટ્રાફિક કેટલા ટાઈમ આવે. મને એટલો અનુભવ થઈ ગયો. પણ ટ્રાફિક થોડી વારે ટ્રાફિક થતું હોય છે. તો જે ટાઈમે ટ્રાફિક થાય ને, જો ખાલી એક જ કાકા એમને પાર કરવાના આવે. તો 100 રિટર્ન જઈએ લઈ જાઓ. બટ નો વરી.
Don't worry, be happy. મિત્રો હું ક્યારનો ફરું ને ફાઇનલી એક જગ્યાએ પોણાપુરાવાળો જોવા મળ્યો, બાકી તો જોવા નહીં મળતો. સીધા પોણાપુરાવાળો ફૂડવાળા તો હી ખાવા પી. ગાઈસીસ એક સિક્રેટ એરિયા જોવા મળે છે અહીંયા. ઓનલી ને ઓનલી બેવડે લોકો આતે મતલબ પીવાવાળા આવી છે. મિત્રો ફાઇનલી અમારી હોટલ આવી ગઈ છે. પેલી દેખાય મારી હોટલ, એ મારો રૂમ છે. ત્યાંથી આ બધું દેખાતું હતું, પણ આજે જોઈ લીધું પાછળનો સિક્રેટ એરિયા. તો અહીંયા 3-4 બાર છે. બાર 13-14 એરિયા નહીં, 12 એટલે પેલા એરિયા જहाँ મિલતે હૈ ઠેકે કાટતા હૈ ગાઈસ. તો મિત્રો ફરીથી તમને એક જોરદાર વસ્તુ બતાવું. ટ્રાફિક જે અહીંયા આવશે તમને જોવા મળશે. શું ટ્રાફિક, ઓનલી ટ્રાફિક. અહીંયા દર્દ ખતમ ક્यों नहीं हो रहा? ट्रैफिक ही खत्म नहीं हो रहा. અહીંયા આગળ કંઈક દેખાય છે નવું. એક લાસ્ટ ટ્રાય મારી લઈએ પછી જઈએ ઘોડે. ખાલી ને ખાલી મોટી મોટી બિલ્ડિંગો, બધી બિલ્ડિંગો ખાલી. કોઈને રેન્ટ પર જોવો તો મને કહેજો, મેં હવે બહુ સારા એવા કોન્ટેક્ટ બનાવી દીધા તો મળી જશે. ખાલી ટ્રાફિકનું જોઈ લેજો તમારી રીતે. હજી જો તમારી વસ્તુ જોઈ હું અહીંથી નીકળે ને એવું ટ્રાફિક હશે ને હશે લાગી શરત. તો ગાઈસ હું જેમ કહેતો હતો એમ, જ્યાંથી આપણે શરૂઆત કરી ટ્રાફિકથી, અને ટ્રાફિક ફરીથી જોઈ લો. ટ્રાફિક ગાઈસ ગજબ યાર. સો ફાઇનલી ગાઈસ આઈ એમ કમિંગ ટુ, હું મારી હોટલમાં આવી ગયો છું. કોઈ જોવા જેવું મળ્યું નહીં, પણ કોઈને કાલે તમને હોટલનો મારો રૂમ બતાવો, અત્યારે બતાવવા એવું હોય નહીં. પછી તમે લોકો કહેશો કે નહીં લે આજના તો કપડાં ના હૂકવાય, ખરાબ લાગે. મારી ઇમ્પ્રેશનની બેન્ડ વધી જાય. એના કરતાં બેટર કે તમને લોકોને ખાલી જ રૂમ બતાવો. ધીસ ઇઝ માય લિફ્ટ. માય એટલે મારી, એટલે હું માય બોલું એટલે મારું ના સમજતા તમે લોકો. એલેક્સા પ્લીઝ ઓપન ધ ડોર. એલેક્સા પ્લીઝ યાર. સોરી એલેક્સા, મોડું થઈ ગયું. હા થેન્ક યુ એલેક્સા. એલેક્સાએ આપણે માટે દરવાજો ખોલી દીધો છે. તો 4થા માળ ઉપર મારું ઘર છે. મારું એટલે મને રૂમ આલેલો છે ગાઈસ. તો તમે લોકોએ જોઈ લીધું, મેં તમને બતાવ્યું કે પુણેમાં ઘણું બધું મતલબ ઘણું બધું હજી ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. ઠેર ઠેર એટીએમ જોઈ હવે નહીં, ટ્રાફિકમાં થોડો ઘણો સુધારો કરીએ. મારું પેલું આવે ને એટલે હું તો એલેક્સા તમને કહી દે બરાબર. તો વ્યુઅર્સ ધ્યાન રાખો, સાવચેત રહો, સચેત રહો. એવું નથી પુણેમાં પ્રોપર પુણેમાં એક જગ્યા છે ચિંચવાડમાં અમે છીએ, ત્યાં આવું બધું કંઈ નથી. અમુક વસ્તુ છે. એલેક્સા હતા ટાઈમ થયેલો ખોલી જ જાય ને એલેક્સા, એટલે હવે થોડું પ્લીઝ. થેન્ક યુ એલેક્સા. બાય બાય. કાલે મળીએ ફરીથી વિડીયોમાં. ચાવી બાય બાય.